ખેડા બારેજા નેશનલ હાઈવે હવે જાણે મૃત્યુનો રસ્તો બની ગયો હોય તેવા ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ છે। માત્ર છેલ્લા 24 જ કલાકમાં 4 અલગ અલગ અકસ્માતોમાં 4 નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા છે, જેમાં એક જ પરિવારના 3 સભ્યો કરુણ મોતથી સમગ્ર વિસ્તારમાં શોક અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે। વડાલા ગેસ પ્લાન્ટ નજીક આવેલા હાઈવે કટ હવે જાણે મોતનો કટ તરીકે ઓળખવા લાગ્યો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ આ જ કટ વારંવાર અકસ્માતોનું કારણ બની રહ્યો છે, છતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કડક પગલાં લેવાયા નથી, જેના કારણે નિર્દોષ લોકો પોતાના જીવથી હાથ ધોઈ રહ્યા છે। બેટડી લાટ નજીક સર્જાયેલા અન્ય અકસ્માતમાં પણ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, જે સ્પષ્ટ કરે છે કે આ હાઈવે હવે સંપૂર્ણપણે અસુરક્ષિત બની ગયો છે। સતત વધી રહેલા અકસ્માતો સામે હાઈવે ઓથોરિટી અને સંબંધિત વિભાગોની નિષ્ક્રિયતા ગંભીર સવાલો ઉભા થયા છે। સ્થાનિકોમાં ભારે રોષ છે અને સ્પષ્ટ માંગ ઉઠી રહી છે કે આ જાનલેન કટને તાત્કાલિક બંધ કરવામાં આવે અથવા સુરક્ષાના કડક પગલાં લેવાય, નહીં તો આ બેદરકારી વધુ પરિવારોમાં શોકનો ગરકાવ કરી દેશે। હવે પણ જો તંત્ર જાગશે નહીં તો આ હાઈવે પર મોતનો તાંડવ અટકવાનું નામ નહીં લે। ભેદભાવ ન્યૂઝ રિપોર્ટર વિશાલ માલી।